વલસાડના દાદિયા ફળિયા સ્થિત ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરીમાં ગ્રાહકને ખરાબ અને બગડી ગયેલ પફ વેચતા ગ્રાહકે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી વાયરલ કરતા લોકોને આવા પફ ન ખરીદવા અપીલ કરી। વિડીયોમાં દેખાય છે કે ગ્રાહકે પોતાના હાથેથી બગડી ગયેલ પફ તોડીને બતાવે છે અને આવા બગડી ગયેલ પફ ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે। ત્યારે વાયરલ વિડીયો આધારે વલસાડ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ બેકરી પર જઈ આવા બેકરી સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે અને આવા બગડી ગયેલ ચીજ વસ્તુનું વેચાણ અટકે એવી ગ્રાહકે માંગ કરી છે। કંઈ નહીં, હું એક અહીંયા ફ્રેશ એન્ડ ફ્રેશ બેકરીમાં ખાવા આવ્યો હતો પફ લેવા માટે। ત્યાં એક પફ લીધું ને મેં કીધું ચાલો ને એક ટેસ્ટ કરી જોઈએ। એક પફ લીધું ને તેમાં બાઇટ મારીને વન બાઇટ કર્યું ને જોયું તો અંદર એ ટાર નીકળતા હતા। પછી મેં એમને કીધું કે અમારે ટાર નીકળતા છે, તો તેના માટે લાઈવ વિડીયો હું કરેલો જ છું, તે તમે જોઈ શકો। એક અમે જાણી જોઈને આ ડેલીની પ્રોડક્ટ છે, એવું બી નથી કે કાલની કે 2 દિવસની વાસી, એવું બી નહીં। આ ફાસ્ટ ફૂડ આઈટમ ડેલી બને ને ડેલી વેચે છે। એ તો ભાઈ છે નીકળ્યું બરાબર, અમે કબૂલીએ બી છે ને, કબૂલ પણ હવે હીટિંગ એટલું બધું છે જેને લીધે પોટેટોની આઈટમ છે। 3 વસ્તુમાં હજુ બી